રામ રામ ને સીતારામ ડાયરાને માતાજી બધાને હાજર નરવા રાખે। સવારના 8 જેવું થાય છે ને આપણે વાડીએ બધો પૂગી ગયા છીએ। આજ ઘરે તો નહોતો ઉતારવાનો ટાઈમ એટલે સીધા કાયા કારણ કે આજ હું ઉઠો થોડોક મોડો ને આવડા કે વાડીએ જવું છે અને વરાપ થઈ છે કે વાડીએ જવું છે ને સવારમાં હતું એક ઝરફરિયું જેવું તેવું એટલે વરસાદ તો કાંઈ આમ બહુ નથી। રાતે જેવા તેવા ઝરફરિયા ઝાપટા આવ્યા હતા અને કાલનું એવું હતું એટલે થોડી ઘણી વરાપ થઈ છે નીંદાઈ એવી તો કે જવું વાડીએ એટલે કાયા ઉઠીને સીધું કાંઈ વિડીયો ન ઉતારવાનો ટાઈમ મળ્યો ને કાંઈ નહીં એવું થયું અને સીધા જ વાડીએ તો બસ પૂગી ગયા છીએ અને વાડીએ કામ કરવાનું આપણે બે બાયું ને કેતન તેણી નીંદે છે એ મગફળીના 2 વાતર રહ્યા ને આપણે વાડી પાસે એ નીંદે છે અને પછી એવું ટૂંકમાં કામ એ પછી કપાસમાં ક્યાંક ક્યાંક મોટું મોટું હીલે છે એવું બધું કામ નીંદવાનું એને કરવાનું છે અને મારે છાંટવાની દવા છાંટવાની કયા કે આ હોહરવા શેઠે આ શેઠા પારા હોય ને બધા એ હોહરવા શેઠા પારા ધોકડની ખડની દવા ટૂંકમાં છાંટવાની છે। હાલો તો આને દાંતેડિયું પકડી લીધી કેમ? સીતારામ ને જય શ્રી કૃષ્ણ। હાલો દાંતેડી પકડીને મીંડા આકડી નીંદવા ભાઈ નહીં તો મીંડા નીંદવા એ થોડાક વહેલા આવ્યા હતા અમે થોડાક પાછળ આવ્યા અમે બે ગાડીઓ લઈને જ આવ્યા છીએ। મગફળીમાં ખડ છે મોટું મોટું અને ઝીણું ઝીણું હોતે છે એટલે આ કયું કહેવાય હાંબો કહેવાય ને કહેતા કયું હાંબો છે કારિયા જેવો આવે આ રીતનો હાંબો એટલે બધું હોય આમાં અરોડાય છે મગફળીના જૂના કેમ બધું જો અરોડાય લેવા પડે તલ ને કારિયું લૂણી ને દૂધલી ને બધી જાતનું આમ જ ખડ હોય જ મોટું લઈ લે વાહ પર માર દઈ દવા। હા અરોડા એટલે ખડ તો આ 2 વાતર માંડવી છે આપણે ભાઈ અહીંથી તો આ ઓલી મગફળી આવી ગઈ એમાં અરોડા જો વીણાય તો આજ વરાપ હોય તો વીણી લેવા કેમ વીણવા જ છે થઈ ને એ થોડા હુકાય નો હુકાય એ તો કહો નો હુકાય। રામ રામ ને સીતારામ બધાયને। આમાં સીફડા વેલા ક્યાં છે એ અડપાવ છે ખાતર નાખ્યું ખાતરમાં આવ્યા એ છે ને આમાં દેશી ખાતર નાખ્યું હતું ને આપણે કિરેત હતું કિરેત લારી ભર્યો સીધી અહીં નાખ્યું હતું આખી લારી ઠલવી દીધી હતી આખી જ નહોતી પણ અડધી પોણી હતી। હાલો આ ટૂંકમાં 1 વાતર લેવાતું જાય 1.5 લેવાતું જાય પછી થોડુંક વધીએ એટલે અહીં લેવા જઈએ પછી ને આવડા અરોડા કે વીણી લઈ અરોડામાં વીણમાં તો જો ને કાં હુકાશે નહીં કોઈ વાત કેમ એ તો આ હુકાય જ નહીં અને વીણવામાં આમ ઉતે છે કારણ કે આમ તો રપલાઈ ગયેલું છે આમ કરેલ સીધા વી આવે તો આ કડા કેવી ગરમી આમ તો જો તમે આ જો આ રાપ લઈ નાખેલા છે તોય એમને લીલા સમ ઊભા છે અને અમુક પીસાડો 2 વાર વાવ્યું તોય ઉગતું નથી ને ઉગે છે તો ઉગીને ફૂંકાઈ જાય છે। હવે આને માથે ટ્રેક્ટરના વ્હીલ આલી ગયા છે તોય કાંઈ થતું નથી રાપ લેલું હસોડું આમાં ટ્રેક્ટરની મોટા ટ્રેક્ટરની રાપ મારી દે તોય આ ફૂંકાવાનું નામ નથી લેતા આ ભગવાનની કડાતો દો અને માણસે અમુક 2 વાર બિયારણ વાવ્યા વીકે 2 મણ 39 નંબરના દાણા વીકે 2 મણ એટલે 40 કિલો દાણા થયા 40 કિલો અત્યારે લસણ લેવા જાવ 2500 રૂપિયા કિલો લેખો 5000 થાય 2 વાર વાવો 10,000 રૂપિયાનો વીકો ખાલી વાવેતરના બિયારણમાં ખર્ચો હતો પછી ખાતર ને દવા પટ ને તે વવરામણ ને બધું ટૂંકમાં અલગ બરાબર તો 10,000નો ખાલી બિયારણનો ખર્ચો તોય છતાંય આવું ટૂંકમાં નથી અત્યારે ખાલા પડ્યા છે બરાબર ખેતરું ખાલા પડ્યા છે એમ પાછો અત્યારે હુકારો આવ્યો છે તો આ બધા નામાં હુકારો નથી આવતો એવા લીલા સમ ઊભા છે હુકારોની ક્યાં કરો રાહ પાકી નાખી તોય હુકાતા રહે લાખ બધી કડા છે અને કેવી રીતે થતું હોય હું થતું હોય ને એ કોઈ ન ખબર પડે। મિત્રો વાગવામાં 10:30 જેવું થાય છે ને આપણે દવા છાંટવામાં તો એક સેટો લેવાનો થાય સુધી બોલી પણ સુધી એટલે દવા તો છાંટવાની પછી બંધ કરીને હું વહી ગયો તો ખડ વાટવા ચા પાણી પીને પછી ખડ વાટવા વહી ગયો તો અને ખડે જો 2 પાથરા હારી પેટ વાટી આવ્યો અને અહીંયા મગફળીના જે આપણે કાયદેસર વાવેલી છે ખાવા એના 2 વાતર નીંદાઈ ગયા અને આ 3 અડધા 3 આખા અરોડા લેવાનું કામકાજ અત્યારે ચાલુ છે અને અરોડામાં કાયદેસર આપણે સવારમાં જેમ કીધું એમ રાપ મારી દીધી હતી તોય છતાં હુકાણા નથી અને હવે આ જો અત્યારે વીણે છે એટલે બિસાડાઓને અમુકને મગફળી કાયદેસર વાવેલી છે ને એ આવી ન હોય આવી નરવાઈ હોય જ નહીં કારણ કે પીળી પડી ગઈ છે ને એવું થયું છે બધું
અને આ નથી જોતી ને આપણે એટલે કાળી મકોડા જેવી છે અને જોવો તો ફૂલે એટલા ઉઘડે છે અને પાંદડા એટલા કાઢે જો રાપ મારી દીધી તોય કા ભાઈ ઈતકો ફૂલે એટલા ઉઘડે છે એટલે આપણે નથી જોતું ને એટલે થાય આગળ જો કાયદેસર વાવ્યું હોય ને તો આવું ન થાય એટલે આ બધું છે ને આવું હોય એટલે જા એટલું હવે આ 3 વાતર અધૂરા રહ્યા ને પછી આ તો હજી બધું બાકી જ છે અને ખાસ આ ઉપાડવાનું તો ઠીક છે પણ આને પછી બારા કાઢવા તો એ અઘરા થાય કારણ કે 2 પાથરા માંડવું પડશે અને આને બારા અહીંયા ક્યાંય હાલે નહીં અને આમ નાખવા દો બારોબાર હાવ એટલે તરફાની ભારીઓમાં 2 પાથરા મને એમ છે માંડ હામ છે 2 પાથરા હામ છે ને ત્યાં લગભગ માંડ ઉપડશે અને જાણે મગફળી તૂટી હોય એટલી આ લાગડ જો તો થર બથર ઉગી પડ્યા આમાં કોઈ તાગો નથી ને એટલી ઉગી પડી જો કેટલીક તૂટી છે પોતાને અને હજી મને એમ છે ઉગશે એકવાર આવા તો ન ઉગે પણ હજી ઉગશે તો ખરા એમ એટલે વણ બધાને ઉનાળુ મગફળી હતી ને એને બધાને આ જ પોઝિશન છે અને ઉનાળુ મગફળીવાળામાં તો કોકને વવાઈ ગયા છે અને કોકને હજી ખેતરું આ રીતે પડ્યા જ છે લેવું બધું કારણ કે બધું વીલો વીલ થઈ ગયું અને ઘણાને હજી પાથરા ખડે છે લ્યો ખેતરમાં ઉનાળુ મગફળીના પાથરા હોતે ખડે છે અમારા ગામમાં 2-3 જણાને છે ઘણા જગ્યાએ આપણે વિડીયો જોઈશું કન્વરજી વાઘણિયા ઠેઠ બનાસકાંઠાના છે બરાબર તો એના વિડીયોમાં પણ ફેસબુકમાં વિડીયો આવે યુટ્યુબમાં આવે છે બરાબર તો એના વિડીયોમાં એ એમ કહે કે અમારી મગફળી પલળી ગઈ તો મગફળી પલળે તો ચોમાસું છે એટલે પલળે હોતી ભાઈ તમારું જે હોય બરાબર તો ચોમાસું જ છે આપણે પણ વાવેતર કાયદેસર આપણે તમે થોડુંક લેટ કર્યું હતું પણ હવે આવતા વર્ષે વાવો ને તો થોડુંક વહેલું વાવજો અને ટાઈમે હકેલી લેવાની આપણે કોશિશ કરાય એમ પછી ચોમાસું 15 જૂન પછી કાયદેસર પલરે ને એ ચોમાસામાં ગણાય એ માવઠામ ન ગણાય એટલે થોડુંક પોરથી ધ્યાન રાખજો જેને કોઈને વાવેતર કરવું હોય ને કન્વરજી ભાઈની વાત નથી કરતા આપણે પણ કોઈને જેને પલળતું હોય એને થોડું ઘણું વહેલું વાવવું અને ખાસ ટાઈમ થાય એટલે વાવી દેવાય મગફળી હું કહેતો તો આગલા વિડીયોમાં જેને બધાએ જોયેલા છે એને બધાને ખ્યાલ છે હું કહેતો હતો કે 21 જાન્યુઆરી અમે મગફળીનું વાવેતર કરી જ દઈશી એટલે ટાઈમે હકેલાઈ જાય અને પહેલી ટૂંકમાં 21 જાન્યુઆરી આપણે મગફળીનું વાવેતર કર્યું હતું અને 28 જાન્યુઆરી આપણે તલનું વાવેતર કર્યું કા ભાઈ હા 28 જાન્યુઆરીએ તલનું તો તલ તો કીધું ને આપણે હકેલાઈ ગયા અને મગફળી હકેલાઈ ગઈ હતી મગફળી હકેલાઈ જ ગઈ પણ ટૂંકમાં વીણવાનું એક રહી ગયું હતું જમીનની અંદર રહી ગઈ હતી એ હકેલાણી નહીં તા અમારે ટૂંકમાં માવઠામાં આવી ગયું વરસાદમાં નથી આવ્યું માવઠામાં આવ્યું તો લેવું બધું થયું હતું બાકી તો જેને જેને પલર્યું એને ભગવાન સહન કરવાની શક્તિ આપે બાકી તો આમાં તો ભાઈ આકાશી રોજી છે ખેડૂતને ક્યારેક પલરે હોતી અને ક્યારેક ખડી હોતી જાય હાથમાં ન આવે અમારા ગામમાં 2-3 જણાને છે હજી મગફળીના પાથરા એમને પડ્યા પણ એમાં એક પોપટો હાથમાં આવે એમ નથી અને ગામો ગામ આપણે ઘણા ઠેકાણે સાંભળી પણ બધા વિડીયો ન બનાવતા ખબર ન હોય બરાબર તો ઘણા ઠેકાણે પલરેલું પડ્યું તલના ઉભડા પડ્યા છે હજી એમને તો એવું બધું થતું હોય અને તલ ઊભા છે હોતાય હમણાં મિતુલભાઈ ઓડાદરાનો વિડીયો હતો એમાં કે ભાઈ અમારે તલને બહુ આ વહેલા વાવી દીધા હતા એટલે એ તો ટૂંકમાં રમોજી કરતા હોય એટલે એ કે ભાઈ તલ હજી ઊભા છે હોતી જુઓ અમારા ગામમાં તો એવું બધું થતું હોય પણ ખેડૂતને થોડુંક ધ્યાન રાખવું જોઈએ કે ટાઈમસર વાવી દેવું જોઈએ અને ટાઈમસર લઈ લેવું જોઈએ પછી આપણે ખ્યાલ જ હોય કે ભાઈ 15 જૂન પછી ચોમાસું ક્યારેક આવી જાય ને ક્યારેક ન હોતી આવે ન આવે તો એક વાત અલગ છે બાકી આવી જ જાય એ વાત ફાઇનલ હોય અને ન આવે એવું તો 1-2 વર્ષ બને બાકી તો ઝાઝા વર્ષે 15 જૂનની 18 જૂનની આજુબાજુ તો ચોમાસું આવી જ જતું હોય છે આપણે ગુજરાતમાં પણ ચોમાસું કદાચ ન આવે તો પણ પ્રી મોન્સૂન એક્ટિવિટી ટૂંકમાં આવી જતી હોય પ્રી મોન્સૂન એક્ટિવિટી ટૂંકમાં આવી જાય તો એમાં આપણે હલવાઈ જતા હોય બાકી તો કાયદેસર વરાપ છે આજે અને રેડા હોતે જો તૈયાર થાય છે એક રેડો આગળ આવી ગયો જેવો તેવો અને વાડીએ આવી તો આ રીતનું કામ ચાલુ થાય બાકી સવારમાં એમ હતું કે રેડા ઝાપટા છે બરાબર તો રેડા ઝાપટા કર્યા રાખ્યા હોય તો કાંઈ કામ થાત નહીં આમ જો કે ઉપાડ્યા ઉતર છે રાપ મારેલી છે ને એટલે બાકી જ ન કરે જો હાથે ઉપાડવાનો હોય ને તો તૂટી જાય આ રીતે બધું વિયાવે છે આ રીતે બધું વિયાવે નવા મૂક્યા હા ઓલા બધા ફૂકાઈ ગયા છે નવા મૂકેલા છે એટલે સોટા ને પાછા અને આ લેવા જ પડે કારણ કે આમાં આપણે ડુંગળી વાવી છે હવે આમાં પારા કેમ બાંધવા એટલે આ લેવા જ પડશે
મિત્રો આપણે અરોડા જો આમાંથી લેવાઈ ગયા ને પાથરા થઈ ગયા ને હવે અત્યારે મીઠા પાથરા કાઢવા અને અત્યારે વાગ્યા છે બપોરના 3:30 રોંઢાના એટલે 4 નીકળી ગઈ પાથરાને આ રીતે ભારીઓ ભરી ભરીને આમ બહાર નાખી દે આ રીતે એટલે અરોડા બધા લેવાઈ ગયા ખેતર થઈ ગયું ચોખ્ખું આ રીતનું હવે પાથરા ટૂંકમાં કરી નાખ્યા આ રીતે 3 વાતરના પાથરા કરી નાખ્યા એટલે 7 આઈ નથી અરોડાની ઓલા પાથરાની 4 લેવાઈ ગઈ છે અને હવે 3 રહી છે આ એક વધારાનું કામ આ વર્ષે નકર આવું ક્યારેય ન કરવું પડે આ વર્ષે વધારાનું કામ દીકુ આ તો જો બપોર પછી દીકુ હોતી આવી હાલો રવિવાર છે ને હાલો કયો સીતારામ તને આવડે છે શું આવડે શું આવડે છે હા રેડાની જો વાત કરીએ તો વરસાદના રેડા કાંઈ એવા બધા ખાસ આવતા નથી એક બે આવ્યા હતા ઝીણા મોટા બાકી એટલે જ આ લેવાનું નકર તો વરસાદ હોય તો શેનું લેવાય અને અત્યારે ગારોય નથી આમ બધું કાયદેસર પગમાં હવે છોડતો નથી ગારો ઓલો સવારમાં ઘડીક છોડતો કેમ સવારમાં ઘડીક છોડતો હતો હવે અટાણે નથી છોડતો એટલે વરાપ હોય તો જ આ કામ થાય બાકી તો વરાપ તો છે ને આ રીતની કોપટી મંડી પડવા આવે કોપટી તો નહીં આમાંથી હાથી આ લેવું તો નથી જ થયું પણ આવું એવું બધું થાય એવું થઈ ગયું હતું અને મગફળીની જ આપણે આ 2 વાતર અહીંયા છે આ ખાવા જ ભાવી છે મગફળીના 2 વાતર એટલે એ ટૂંકમાં છે ને એ સવારમાં લઈ લીધા ને પછી અરોડા લેવાનું ચાલુ મિત્રો આપણે વાડીએથી ઘરે વ્યવા છે ને વાડીએથી ઘરે જો પૂગ્યા છે ને હવે બધું કામકાજ ટૂંકમાં પાછું ચાલુ થાય બપોરે આવીને કરવાના રાંધવાના થાય બાયુને અને અત્યારે જો ગાય મીરા આપણે દોવાનું કામકાજ ચાલુ થયું છે અને બાળકો અહીં રમે છે તો મીરાને તો દોવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે અને અહીંયા કડવો લીમડો લેતા આવ્યા ધુવાડી કરીને એટલે મસર બસર કંઈક આગા વહી જાય એમ તો મીરાને દોવાનું કામકાજ ચાલુ છે ને મીરા જો ખાય છે ખોળ રાજદાણા અને ખોળ બે બાજુ બેસી જાય એક ઓલી બાજુ એક આ બાજુ એટલે ફટકીમાં દોવાઈ જાય જે આપણે મીરાને દોવાનું કામ થઈ ગયું કમ્પ્લીટ અને હવે રાંધવા સીંધવાનું કામ થાય ચાલુ અને અહીંયા તો મહેમાનને આવ્યા છે સુરતથી બેનના હારા છે એટલે માસીને કરાવવાનું છે ઓપરેશન આવી છે કેમ થા મોતિયા ઉતરાવાના હે એટલે કેદીનું કીધું સોમવારે જવાનું સોમવારે કે મંગળવારે સોમવારે ત્યાં જવાનું છે અને શુક્રવારે ઓપરેશન થાય એમ કીધું એટલે આ ટૂંકમાં આખુંનું બતાવવા ગયા હતા કાલે ગયા હતા ને લાજ તો રવિવાર થયો લાજ તો રજા હોય એટલે 2 દી ગયા હતા ને 2 દી સુધી ગયા હતા ને 2 દી સુધી ગયા હતા એટલે કે આરતીના બાપુજી છે અને આમ જોવો તો બેનના સસરા બે ટૂંકમાં સામે સામું અમારે બેનભાઈને છે એટલે એ રીતનું હોય ટૂંકમાં એટલે બધું હા બાપાના ટૂંકમાં મોટા ભાઈ ઓફ થઈ ગયા હતા અને થોડાક દી પહેલાં 1.5 મહિનાનો ફેર રહ્યો કા ભાભી ઓફ થઈ ગયા હતા અને અત્યારે બાપા ઓફ થઈ ગયા એટલે એના પાણી ઢોરમાં આવ્યા હતા એટલે કે ભેગા ભેગ આ કામ કરાવતા જાય તો ક્યાં બતાવી ગયા હતા પંચમૈયામાં ગયા હતા અને અમારે કાનો શું કરે કાનું શું કરે દીકુ રમુસ હાલો કયો રામ રામ કયો ઓહો હો હે ડેડી ગયો તો લે કેટલા 1 વાહ અહીંયા જો બા ને વેવાણી રૂમાંથી કપાસિયા નોખા કરે છે એટલે આ શું બનાવવાનું છે કંઈ ખબર પડતી ને તમારે કાયમ ઓશિકા ભરવા હે ઠે આ તો હાંજે વારો આવ્યો બાનો ઠેઠ આખો દિવાળી આવી ગયા હતા એટલે કાબા જો
કપાસિયા ટૂંકમાં હે ને આ રીતના નોખા પાડે છે રૂમમાંથી. હાલો એક બનાય છે રોટલા ને એક બનાય છે શાક એટલે વારું પાણી થઈ જાય તૈયાર કાબા.